તો કોલકાતામાં જે દુષ્કર્મ આચરવામાં આવ્યું મહિલા તબીબ પર અને હત્યા કરવામાં આવી તેના પડઘા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીજીએમસીના તમામ ઇન્ટર્ન ડોક્ટર અત્યારે હડતાલ પર ઉતર્યા છે। તો ન્યાય ના મળે ત્યાં સુધી ડોક્ટરોની હડતાલ યથાવત રહેશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। આજથી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ કરી દેવામાં આવ્યું છે। તો ગુજરાતની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ જોવા મળી રહી છે। અત્યારે તબીબો હડતાલ પર ઉતરી આવ્યા છે। અમદાવાદના ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા છે। કલકત્તામાં મહિલા તબીબ ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા જે છે તે ગુજરાતમાં પણ પડ્યા છે અને તમામ જે સરકારી હોસ્પિટલના જે ડોક્ટરો હોય છે તેઓ હડતાલ પર ઉતર્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ઘટના જે દેશમાંથી સામે આવી છે તેની જો વાત કરવામાં આવે તો કલકત્તાના જે મહિલા તબીબ ડોક્ટર હતા, ઇન્ટર્ન ડોક્ટર, તેમની સાથે રેપ કરવામાં આવ્યો અને પછી ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી। ત્યારે આજે આખી ઘટના છે તેને લઈને જે ડોક્ટરો છે તે આકરા પાણીએ છે। અત્યારે હાલ આપણી સાથે જે બીજીએમસીના જે ઇન્ટર્ન ડોક્ટરો છે, રેસિડેન્સ ડોક્ટરો છે તે લોકો હાજર છે। ધવલભાઈ હાજર છે, એમની જોડે વાત કરીશું। ધવલભાઈ, જે રીતની આખી ઘટના સામે આવી છે, આ ઘટના જે મેં આખા દેશને હચમચાવી દીધો છે, આપણે અમદાવાદમાં પણ એના પડઘા જોવા મળી રહ્યા છે। શું કહેશે આ પ્રમાણેની ઘટના અને રોકવા પહેલાં તો શું કરવું જોઈએ અને આપે અગાઉ પણ આવેદન આપ્યું હતું, શું માંગ? જે 9 ઓગસ્ટે જે દુર્ઘટના બની આર્જિકલ મેડિકલ કોલેજમાં જે સેકન્ડ યર ટીબીસીડીના રેસિડેન્ટ ડૉક્ટર સાથે જે રેપ વિથ મર્ડરની દુર્ઘટના છે તેના વિરોધમાં અમે પ્રદર્શન બતાવ્યું હતું, જે કેન્ડલ માર્ચ તથા આવેદનપત્ર બી આપ્યું હતું। પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે મોબ અટેક થયો એમના ઉપર અને હજુ પણ એમની સેફટી હજુ રિક્વાયરમેન્ટ પૂરી નથી કરી રહી તેની ગવર્મેન્ટ, તો પછી અમે રેસિડન્ટ ડૉક્ટર બી એમની સાથે છીએ। જ્યાં સુધી એમને જે સેન્ટ્રલ પ્રોટેક્શન ના આપે અને હેલ્થકેર વર્કર માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જાહેર ના કરે ત્યાં સુધી અમે એમની સાથે છીએ। બીજા પણ સિનિયર ડોક્ટર્સ છે, એમની જોડે પણ વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણેની ઘટના સામે આવી છે, આખા દેશને હચમચાવી દીધો છે, વાત કરવામાં આવે તો મહિલાઓ સુરક્ષિત નથી આપણા દેશમાં, શું કહેવું? મહિલાઓ માટે આ જે ઇન્સિડન્ટ બન્યો એ મેડિકલ ફેટર્નિટી માટે તો એક બ્લેક ડે કહી શકાય કે આ તો મેડિકલ ફેટર્નિટી નહીં, કોઈ દેશની કોઈ પણ દીકરી જોડે આવી ઘટના બનવી નહીં જોઈએ અને એમને પોતાના જ્યાં કામ કરે છે વર્કિંગ પ્લેસ પર પૂરેપૂરી સુરક્ષા મળે, પૂરેપૂરું ત્યાં સીસીટીવી કેમેરાઝ ઇન્સ્ટોલ્ડ હોય, ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે આવતી હોય, એ ટાઈપની સુરક્ષા કરવામાં આવે। જે પ્રમાણેની આ ઘટના ઘટી, એક મહિલા ડૉક્ટર જોડે આવો બનાવ બન્યો છે, રેપ કરવામાં આવ્યો, ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી। આપ એક મહિલા છો, આપની સુરક્ષાને લઈને આપ શું વિચારો? હું એક મહિલા ડૉક્ટર તરીકે, એક દેશની એક દીકરી તરીકે એવું વિચારું છું કે જો હું જ્યાં રહું છું, જ્યાં કામ કરું છું ત્યાં મને સુરક્ષા પૂરેપૂરી પ્રોવાઈડ કરવામાં આવે। જો પોતાના વર્ક પ્લેસ પર આવું કામ ત્યાં જ થઈ શકે કોલકાતામાં, તો હું એઝ અ દીકરી તરીકે એક ભય મને બી કામ કરતા રહેશે કે ઇન કેસ ઇન ફ્યુચર મારા જોડે એ વસ્તુ થઈ શકે, પણ એના મતલબ થઈ શકવાની ચાન્સીસ છે, તો મને એ બી સતત અનુભવશે। છતાં બી મારા કેમ્પસમાં અને એ પ્રમાણે મને સિક્યુરિટી પૂરી પાડવામાં આવી છે, છતાં અમે એમએસ સરને અને અમારી ડીન મેડમને પૂરેપૂરું કીધું છે કે ભાઈ તમે હજી બી અમને ખાતરી આપી છે કે હજી બી અમને સિક્યુરિટી જ્યાદા પૂરી પાડવામાં આવશે। જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં અમને વધારે સિવિલ કેમ્પસ વર્કિંગ પ્લેસ પર આ પ્રમાણેની ઘટના સામે આવી છે અને ખાસ કરીને જ્યારે મહિલા ડૉક્ટર સાથે ઘણીવાર સેમિનાર રૂમમાં જ્યારે આવો બનાવ બન્યો તો વિચાર કરો કે મહિલાઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી, શું કહેવું તમારું? આમાં જ્યારે આપણે એમ વાત કરીએ છીએ ત્યારે એવું છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી ભણી લે છે પણ બેટી બચી નથી શકતી એમ। તો આ જે ગ્રુસમ ઇન્સિડન્ટ થયો એ પણ વર્ક પ્લેસ ઉપર, આનાથી કોઈ પણ દુનિયાની આખી દેશની દીકરી બધી ભયભીત થઈ ગઈ છે કે એક વર્ક પ્લેસ તમને સેફટી નથી પ્રોવાઈડ કરી શકતી। તો ઓફકોર્સ કે આપણે જોઈ શકીએ છીએ કે 12 વર્ષ પહેલાં જે નિર્ભયા કેસ થયેલો હતો એ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થયો હતો, આ હોસ્પિટલમાં થયો છે। તો છેલ્લે ક્વેશ્ચન એ જ થાય છે કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેના આટલા વર્ષો થઈ ગયા છે, તો હવે ફિમેલ ક્યારે એ ઇન્ડિપેન્ડન્સ ફીલ કરશે કે એ સેફટી ફીલ કરશે કે જ્યારે એ લોકોને અંદરથી એવો ભય નહીં રહે કે હું ત્યાં નહીં જાઉં, કેમ કે ત્યાં અંધારું છે ને મને બીક લાગે છે। જો વાત કરવામાં આવે તો સિવિલ કેમ્પસની અંદર સીસીટીવી કેમેરા પણ છે, બરાબર, અને સિક્યોરિટી વ્યવસ્થા પણ છે, પરંતુ જે જગ્યાએ આ બનાવ બન્યો આપણે ત્યાંની વાત કરીએ ત્યાં પણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, કોર્ટની સામે સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવે છે, સીબીઆઈને તપાસ પણ સોંપવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી ન્યાય નથી મળ્યો।
એ ન્યાય ના મળે એની પાછળના જે પણ કારણો હોય પણ એ મળી રહે નહીં ત્યાં સુધી અમે ગાંધી ચીધિયા માર્ગે અહીંયા આગળ સપોર્ટ કરીશું. તો આ હતા તબીબ ડૉક્ટરો અને તેઓની માંગ છે કે જ્યાં સુધી મહિલાઓની સુરક્ષા જે છે તે નહીં કરવામાં આવે, જે પ્રમાણેના સીસીટીવી કેમેરાની પણ માંગ કરવામાં આવી છે કે સિવિલ કેમ્પસની અંદર જે જગ્યાએ સીસીટીવી કેમેરા નથી ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વધારાની સિક્યોરિટી ખાસ તો સેમિનાર રૂમની બહાર જ્યાં આગળ ડૉક્ટરો આરામ કરતા હોય છે એ જગ્યાએ વધારે એવી સિક્યોરિટી મળે તેવી પણ તેઓએ માંગ કરી છે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.